ખેડા જિલ્લાના કપડવંજમાં વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં વિકલાંગોને ધાબળા તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આજરોજ આવ્યું હતું. કપડવંજ તાલુકાના સ્વર્ગસ્થ ડૉક્ટર મનુભાઈ છગનલાલ જોશીની 18મી પુણ્યતિથિ નિમિત્તે નીનાબેન વ્યાસ કેનેડા તેમના સમસ્ત પરિવારજનો તેમજ જોશી પરિવાર દ્વારા કપડવંજ તાલુકાના દિવ્યાંગજનોને ધાબળા તેમજ મીઠાઈનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું હતું. વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ કે જેઓ ઘણા વર્ષોથી અંધજન, માનસિક વિકલાંગ, અપંગ સહિતના દિવ્યાંગોને પોતાનું જીવન પોતાની જાતે ગુજારી શકે તે પ્રકારે સક્ષમ બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યું છે અને કરે છે. આ દિવ્યાંગો કપડવંજ તાલુકાના અનેક ગામડાઓમાંથી શોધીને આવા બાળકોને તેમને શિક્ષણ અને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. આ પ્રકારના દિવ્યાંગોને ઋતુ અનુસાર તેમજ તહેવારો મુજબ વિવિધ રીતે મદદરૂપ થવામાં ઘણા લોકો તેમનો સહયોગ પણ કરતા હોય છે અને કરે છે. તે પ્રમાણે આજ રોજ સ્વર્ગસ્થ ડૉક્ટર મનુભાઈ છગનલાલ જોશીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્વજનો હોય ઠંડી સામે તેમને રક્ષણ મળે તે માટે 65 જેટલા ધાબળાનું વિતરણ કરી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ રોજ આ ધાબળા તેમજ નાસ્તાનું વિતરણ કરાયું હતું. મારું નામ મનહરભાઈ બાબુભાઈ ઝાલા. હું અહીંયા દિવ્યાંગ બાળકોમાં ખાસ કરીને જે હિયરિંગ ઇમ્પેરમેન્ટ બાળકો છે એના સ્પેશિયલ ટીચર તરીકે છેલ્લા 25 વર્ષથી સર્વિસ આપું છું. શ્રી વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, મુકુંદભાઈ વાડીલાલ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ મુંબઈના વતની છે, એનું વતન કપડવંજ છે, એમણે માદરે વતનની અંદર આ સંસ્થા શરૂ કરી અને છેલ્લા 1997થી આ સંસ્થા કાર્યરત છે. આજે કોના તરફથી ધાબળા વિતરણ કરવામાં આવે? આજે આ વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં અલગ અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતા 21 પ્રકારના વિકલાંગો માટે કામ થાય છે. તો 21 પ્રકારના વિકલાંગો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, એના માટેના સીટી સેન્ટર, એના માટેના ટ્રેનિંગ સેન્ટર, એના માટેના કોમ્પ્યુટર સેન્ટર, અહીંયા વિવિધ બાળકો આવે છે જેની અંદર અપંગતા ધરાવતા, આંખની ક્ષતિ ધરાવતા, મંદબુદ્ધિવાળા બાળકો, એના અહીંયા સેન્ટરો આવેલા છે. તો આજ રોજ 28/12/2024ને શનિવારના રોજ કપડવંજ સ્થિત શ્રી હરીશભાઈ મનુભાઈ જોશી જેઓ પત્રકાર છે એમના તરફથી અમારા આ દિવ્યાંગ બાળકોને આજે ધાબળા તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. આ હરેશભાઈ અવારનવાર અમારી સંસ્થા સાથે જોડાઈને અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો સાથ અને સહકાર આપતા રહે છે. એમના તરફથી કંઈ ને કંઈ દિવ્યાંગજનોને જે કાંઈ સાધન સહાય કે જે કાંઈ મીઠાઈ હોય, રમકડા હોય, આ બધી વસ્તુઓ અવારનવાર આપવામાં આવતી હોય છે. તો આ તબક્કે આજે હું વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વતી શ્રી હરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમારા બાળકોને આ જે દિવ્યાંગતા ધરાવતા બાળકો છે એમને સમાજનું એક અવિભાજ્ય અંગ છે એવા બાળકોની તરફ ધ્યાન દોરો અને એમને મદદ કરો એવી અમે ઈચ્છા રાખીએ છીએ.